અમરેલીના અંટાળિયામાં એક સિંહ મેટિંગ પીરિયડ દરમિયાન તેને પજવવાનો જે વિડીયો છે તે વાયરલ થયો, જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું અને થોડા જ કલાકોમાં વન વિભાગ હરકતમાં આવ્યું, ગુનો નોંધાયો, ધરપકડ થઈ અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. પરંતુ હવે આ જ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. માત્ર 3 જ દિવસમાં બંને આરોપીઓના સેશન કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા નજીક બનેલી સિંહ હુમલાની ઘટનામાં નોંધાયેલા સિંહ પંજવણીના કેસમાં હવે મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. આ અહેવાલમાં વન વિભાગે સિંહ પંજવવાનો આરોપ મૂકી યશરાજ વાડા અને રેહાન ખાન પઠાણની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે 21 વર્ષીય સોહિલ મુંજાવર પર સિંહે હુમલો કરીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન સિંહને ઉશ્કેરવામાં આવ્યા હોવાના આરોપો થયા. વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને હવે આ કેસમાં સાવરકુંડલા સેશન કોર્ટે આ બંને આરોપીઓને જામીન મંજૂર કરી દીધા છે. 3 દિવસ પહેલા જેલમાં રહ્યા બાદ યશરાજ વાડા અને રેહાન ખાન પઠાણની અમરેલી સબ જેલમાંથી મુક્ત થયા છે. આ દરમિયાન આરોપી પક્ષના વકીલ સાજિદ ખાને પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ત્યારે શું કહી રહ્યા છે સાજિદ ખાન એ સાંભળી લો. લીલિયા જંગલ ખાતા દ્વારા જે ફરિયાદ ઇલીગલી લાઇન્સોની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અનુસંધાને એક અમારા ક્લાયન્ટનું મૃત્યુ થયું છે અને 2 જણાને એરેસ્ટ કરેલા. એમાં યશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાજા અને રેહાન ખાન પરવેશ ખાન પઠાણ બેને કસ્ટડીમાં લઈ અને રિમાન્ડ માંગેલી. નામદાર લીલિયાના મેજિસ્ટ્રેટ સાહેબે 2 દિવસના રિમાન્ડ આપેલા. રિમાન્ડ બાદ એઓને જેલ હવાલે કરી દીધેલા. ત્યારબાદ અમોએ એડિશનલ સેશન જજ સાવરકુંડલાના શેટ્ટી સાહેબની કોર્ટમાં જામીન અરજી મૂકેલી. જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો. તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે. હવે અમારા સિનિયર ફારૂકભાઈ મુસાણી અને અમારી સમગ્ર ટીમ આ જે મામલો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ વિસ્તારમાં જે ઘટના ઘટી છે એ ઘટનાનો અમે અભ્યાસ કરી અને ઇલીગલી કસ્ટડી છે અથવા તો વળતર માટે જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થશે એના માટે અમે લીગલી કાર્યવાહી કરશું આગામી દિવસોમાં. જોકે વકીલ સાજિદ ખાનનો દાવો છે કે સમગ્ર ઘટના રેવન્યુ વિસ્તારમાં બની હતી, એટલે આ મામલે હવે તેઓ કાયદાકીય રીતે વળતર મેળવવા માટે પણ કાર્યવાહી કરશે. જોકે બીજી તરફ વન વિભાગ દ્વારા નોંધાયેલો ગુનો યથાવત છે અને આ કેસની કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. જામીન મળવાનો અર્થ આરોપીઓ નિર્દોષ જાહેર થયા એવો નથી. તેનો અર્થ છે કે હવે સમગ્ર મામલો જે છે તે સુનાવણી સુધી જશે. દરમિયાન કોર્ટમાં પુરાવા અને દલીલના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલ આ કેસમાં સેશન કોર્ટ દ્વારા જામીન મળતા સમગ્ર ઘટના ફરી ચર્ચામાં આવી છે અને હવે સૌની નજર આ કેસ ઉપર છે, કારણ કે આગામી કાનૂની કાર્યવાહી કેવી રીતે થાય છે, આરોપીઓ પર ખરેખર નિર્દોષ છે કે પછી આરોપીઓ વિરુદ્ધ કોઈ આગળની કાર્યવાહી થાય છે, તે મામલે સૌની નજર ટકેલી છે. આવા જ વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.